12 વર્ષ બાદ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પૂજ્ય મુરારી બાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઈ હતી। પોથી યાત્રામાં 500 થી વધારે લોકો પોથી લઈને જોડાયા હતા। આ તકે યાત્રામાં વિન્ટેજ કાર, હાથી, ઘોડા તેમજ ડીજેના તાલે ઝૂમી લોકો કથા સ્થળ સુધી પહોંચ્યા હતા। જે બાદ કથાના આયોજક દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં 12 વર્ષ પછી મુરારી બાપુની કથા રાજકોટના કહી શકાય અંગ થવા જઈ રહ્યા છે, જેમાં કહી શકાય દરરોજ 50,000 થી પણ વધારે લોકો આ કથાનો લાભ લેશે। બહારથી આવતા લોકો માટે પણ બસ સહિતની સુવિધાઓ કરાઈ છે। સાથે લોકોને બેસવામાં અગવડ ન પડે તે માટે 3 મોટા જર્મન ડોમ પણ ઊભા કરવામાં આવ્યા છે। આ તકે વધુમાં આયોજકો દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે મોટી સંખ્યામાં આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રાજકોટના આંગણે આજથી પૂજ્ય મોરારીદાસ બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક આયોજકો છે, જે એમની સાથે આપણે વાત કરીને જાણીશું કે આ કેટલા આયોજન છે, તે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એટલે મિતનભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં। આ રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કર્યું છે, શું કહેશો? કઈ રીતનું આયોજન છે, કઈ રીતે આગળ પ્રક્રિયા રહેશે? પૂજ્ય મોરારી બાપુની રામકથા રાજકોટમાં 12 વર્ષ પછી ફરીથી એકવાર થઈ રહી છે। સમગ્રપણે પૂજ્ય મોરારી બાપુની આ 947મી કથા છે। આ કથાની એક વિશેષતા છે, સૌ પ્રથમ તો આ કથા વૈશ્વિક રામકથા છે। એ પ્રકારનું સ્વરૂપ આ કથાને આપવામાં આવ્યું છે। દેશ વિદેશથી પણ 10,000 થી પણ વધારે મહેમાનો કથા ઓલરેડી પધારી ચૂક્યા છે। રોજ 1 લાખ લોકો અહીં કથા શ્રવણ કરવા આવે, 50,000 લોકો પ્રસાદનો લાભ લે તેવી અમારી ગણતરી અને સૌને આમંત્રણ અને વિનંતી પણ છે। આ કથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે થઈ રહી છે। સમગ્ર વિશ્વનું સૌથી મોટું સદભાવના ધામ વૃદ્ધાશ્રમ કે જે નિસંતાન માવતર માટે બની રહ્યું છે, 30 એકર જગ્યામાં 1400 રૂમ યુક્ત જે બની રહ્યું છે, તેના લાભાર્થે આ કથા થઈ રહી છે। તે જ ઉપરાંત સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી આખા ભારતને હરિયાળું કરવાની, આખા ભારતને લીલી ચાદર ઓઢાડવાનો અમારો વિનમ્ર પ્રયત્ન છે। તેને સાકાર કરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે તારીખ 23 એટલે કે આજથી લઈને 1 તારીખ સુધી આ રામકથાનું આયોજન થયું છે, જેમાં પૂજ્ય મોરારી બાપુ રાજકોટમાં પધારી ચૂક્યા છે। આજથી આજે સવારે એક દિવ્યાતિ દિવ્ય પોથી યાત્રા જે 1.5 કિલોમીટર લાંબી હતી, તેમાં પણ 5,000 જેટલા ભાઈઓ, બહેનો, દીકરીઓ, માતાઓ, બહેનો જોડાણા હતા। તેઓ પણ ભાવપૂર્વક સૌ જોડાણા છે। મિત્તલભાઈ, વાત કરીએ કથામાં અત્યારે કઈ રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, કારણ કે જે રીતે લોકો વધારે આ કથામાં જોવાના છે, લાભ લેવાના છે, ત્યારે સ્ત્રીઓ અને પુરુષો માટે કઈ રીતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે, તેમજ ખાસ કરીને જે વડીલો આવતા હોય છે કથામાં, તેના માટે કઈ શું સુવિધા રાખવામાં આવી છે? સમગ્ર કથાને ક્ષતિશૂન્ય બનાવવાનો અમારી જે અનુભવી આયોજકોની ટીમ છે, વડીલોની ટીમ છે, તેણે પ્રયત્ન કર્યો છે। જે આવા પ્રકારના સેંકડો આયોજનો જે લોકો કરી ચૂક્યા છે, તે આખી ટીમને માર્ગદર્શક મંડળમાં રાખીને અમે આખી ટીમની જવાબદારી એમને સોંપી છે। અને અમને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના એ ચાહે કલેક્ટર તંત્ર હોય, કમિશનર તંત્ર હોય, રાજકીય આગેવાનો હોય, કોઈ પણ પક્ષના ભેદભાવ વગર કે રાજકોટનું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જે ખૂબ જાગૃત મીડિયા, તેમને જબરદસ્ત સહયોગ મળ્યો છે। અને જ્યાં જ્યાં ક્ષતિઓ રહી ગઈ ત્યાં સાથે રહીને અમે સુધારવાનો પણ પ્રયત્ન કર્યો છે। સમગ્ર આયોજન માટે 20 કરોડ રૂપિયાનો વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે। ભગવાન નો કરે કોઈ મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો સિનર્જી હોસ્પિટલની ટીમ અને બીજા નિષ્ણાંત તબીબો પણ ખડે પગે રહેવાના છે। અને આખી જે ફોર્ચ્યુનેટલી શિયાળાની સિઝનમાં જ અમે પૂજ્ય બાપુની વિનંતી કરી હતી કે આ શિયાળાની સિઝનમાં કથા આપો તો લોકોને થોડો આનંદ આવે, એટલે શિયાળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે, એટલે થોડું હવા પાણી પણ ખૂબ સારા રહેવાના છે। અને દરેક જગ્યાએ સેંકડોની સંખ્યામાં સ્ક્રીન પણ મૂકવામાં આવી છે, એટલે એવું કોઈ વ્યાસપીઠ તરફ પણ વધારે પડતી પડાપડી ન થાય અને લોકો શાંતિથી કથા શ્રવણનો લાભ લઈ શકે તેવી અમારો વિનમ્ર પ્રયત્ન રહ્યો છે। વાત કરીએ ટીઆરપી જે અગ્નિકાંડ થયો હતો, તે બાદ ક્યાંક આવા જાહેર કાર્યક્રમો જે મોટા થઈ ગયા, ત્યાં સરકાર દ્વારા પણ મંજૂરી નથી આપવામાં આવી અને સરકાર પણ સ્ટ્રિક્ટ જોવા મળી। ત્યારે આપણે કઈ રીતની સુવિધાઓ રાખી છે? આવ્યો અનિચ્છને ભગવાન કરે, ના કરે નારાયણ થાય, પણ જો થાય તો કઈ રીતની સુવિધાઓ રહેશે? સંપૂર્ણપણે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને વિશ્વાસમાં લઈ તેમનું માર્ગદર્શન મેળવી, રાજકોટ કલેક્ટર તંત્રનું હોય, પોલીસ તંત્રનું હોય, કારણ કે અમને કહેતા ખૂબ જ આનંદ થાય છે। મેં પહેલા જ વાત કરી કે કોઈ પક્ષના ભેદભાવ વગર તમામ સ્તરના લોકો જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આયોજને પોતાનું ગણી અમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે। જે કંઈ કરવા યોગ્ય હોય અમે કરતા રહ્યા છીએ। ત્યાં પણ ફાયર બ્રિગેડની પણ પૂરતી સુવિધાઓ રહેવાની છે। કોઈ અનિચ્છનીય ન બનાવે તે પ્રકારના એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવ્યા છે। પાર્કિંગની પણ તે રીતની વ્યવસ્થા છે। હા, ટોટલ 3 મોટા ડોમ રાખવામાં આવ્યા છે, જે જર્મન ડોમ, એટલા માટે વિશાળ સંખ્યામાં લોકો આરામથી કથા શ્રવણ કરી શકે તેટલા માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ધન્યવાદ। તો હતા
કથાના આયોજક છે સહકર્મી તેમનું કહેવાનું હતું કે જે રીતે કથા 12 વર્ષ પછી રાજકોટમાં થાય છે ત્યારે લોકોની જે સગવડતાના ભાગરૂપે અલગ અલગ 3 રૂમો રાખવામાં છે, રોજના 50,000થી પણ વધારે લોકો આ કથાનો લાભ લેવાના છે. કેમેરામેન ચિંતન સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.